મિત્રો પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે જે અત્યારે ઊભા છીએ એ એક સરસ મજાનું એક જે ફિલ્ડ છે બરકાલ, અને મારા હાથમાં પણ તમે જોઈ શકો છો બરાબર। આ એક જે નવો પાકની અત્યારે ખાસ આપણે જે ચર્ચા કરવાની છે કે પરવળ, આ પરવળની ચર્ચા કરવાની છે ને આપણી સાથે ખેડૂત પણ હાજરમાં છે। શું નામ તમારું? રાકેશભાઈ। રાકેશભાઈ આપણી સાથે છે। કયું ગામ? બરકાલ, તાલુકો સિનોર અને જિલ્લો બરોડા। હવે બરોડાના સિનોર ગામમાં આપણે અત્યારે ઊભા છીએ। આ ફિલ્ડ આપણે જે છે એ અત્યારે સિનોરનું છે ને, બરકાલ ગામ છે। હવે આ જે વાવેતર કર્યું છે એ એક પરવળની ખેતીનું કરે છે ખેડૂત, એમની સાથે આપણે થોડીક પરવળ વિશેની ચર્ચા કરીશું। રાકેશભાઈ, આ પરવળનું વાવેતર કયા ટાઈમે થાય? 15/8 થી લઈને 15/11 સુધીનું વાવી શકાય। 15/8 થી 15/11 સુધી, બરાબર। અને પછી આનું પ્રોડક્શન ક્યારે ચાલુ થાય? માર્ચ મહિનામાં, ત્રીજા મહિનામાં ચાલુ થઈ જાય। જેમ ગરમી પડે એમ ચાલુ થઈ જાય। જેમ ગરમીની શરૂઆત થાય એટલે પછી આનું પ્રોડક્શન ચાલુ થઈ જાય, બરાબર છે। હવે આ ટૂંકમાં આપણે જે વાવેતર કરીએ બરાબર, તો એનું વાવેતર અંતર શું જનરલી રાખવાનું હોય છે? અમારે શું છે, 3 કરબે વાવી ગયા છે। એટલે 3 કરબ અંદર કે 22 નો આવે, 24 નો કરબ આવે। આમાં 88 નો મતલબ ગારો થાય। 88 નો ગાળો આમ થાય, અને બે છોડ વચ્ચે 4 ફૂટ, 4 થી 5 ફૂટ, અને આમ 88, બરાબર। અને આવી રીતે ઉપર મંડપ કરી માથે ચડાવી દેવામાં આવે છે। માથે ચડાવી, અને આમાં પ્રોડક્શન ચાલુ થઈ જાય પછી આમાં કટિંગ કેવું કઈ આવે ખરું? આમાં આ પીલા આવે છે નીચે કાઢવાના। હા, નીચે પીલા ફૂટે એને કાઢી નાખવાના, બરાબર। અને જે આ ઉપર જે ચડે એને ઉપર ચડાવતું રહેવાનું। આ જે નીચે ઉતરે છે ટૂંકમાં આપણે જોઈ શકીએ છીએ, જે આ નીચે જે આમ કરીને ઉપર ચડાવી દેવાના, અને ટૂંકમાં ઉપર ચડાવી દેવાનું, એટલે આમાં બધામાં ટૂંકમાં આ માલ લાગી જાય, બરાબર। અને આમાં જનરલી રોગ જીવાત કેવી આવે છે? રોગ જીવાતનું બહુ ઓછું છે, 15 દિવસે સ્પ્રે કરવો પડે। ચૂસ્યા પ્રકારની જીવાતો ને ઈયળ, એ બેનો કંટ્રોલ કરવો પડે ટૂંકમાં, એ વધારે પ્રમાણમાં નહીં, પેલે થ્રિપ્સ ને એને તો એનું કોકલવાટ માટે, બરાબર, એના માટે થઈને તમારે કરવું પડે। હવે આનો અંદાજે એક વીઘામાં કેટલું ઉત્પાદન કેટલું આવે આમાં? હવે અમારે ગઈ સાલ વિંગુ 3-3.5 લાખનું પાકેલું છે, બરાબર। 24 ગુંઠાનું વિંગુ। 24 ગુંઠામાં ટૂંકમાં તમે 3 લાખ સુધીનું પ્રોડક્શન લીધેલું। વજનની દ્રષ્ટિએ જોઈએ તો આમાં એક વીણમાં કેટલો અંદાજે વજન નીકળે? આવા સ્ટાર્ટિંગ 1-2 મહિના તો આમ વધતું જ જાય માલ, બરાબર। પછી જે રેગ્યુલર થાય તે 20-25 જબલો નીકળ્યા જ કરે, બરાબર। વિંગે। અને કેટલા દિવસે ટૂંકમાં? અઠવાડિયે તોડી જ નાખવાનું, અઠવાડિયું 8-9 દિવસે, બરાબર। દર અઠવાડિયે ટૂંકમાં દર અઠવાડિયે આવી જ જાય ટૂંકમાં। તમારી દ્રષ્ટિએ આપણે જોઈએ તો બીજા પાકની સરખામણીમાં આ પાક વાવા જેવો ખરો, સારામાં સારો છે, બરાબર। કઈ રીતે બીજા પાક કરતા કઈ રીતે સારો છે ટૂંકમાં? એક તો માર્ચ મહિનાથી ચાલુ થાય, 11મા મહિના સુધી ચાલે, નવેમ્બર સુધી, બરાબર। પ્રોડક્શન ટૂંકમાં લાંબો ટાઈમ સુધી પ્રોડક્શન આપ્યા કરે। અને બીજાની સરખામણીમાં ખર્ચની અંદર તો થોડુંક આ પીલા કાઢવાના થયા, વેલા ઉપર નાખવાના થયા, બરાબર। એટલે ટૂંકમાં મજૂરી ખર્ચ થોડો લાગે, બાકી બીજું ખર્ચ ઓછો છે। બીજા પાકની સરખામણીમાં ઉત્પાદન સારું, લાંબો ટાઈમ આપે। તમે મગફળી વાવો, કપા વાવો, તુવેર વાવો, બરાબર છે, દિવેલા વાવો, એના કરતો તો સારું આ રેડી। તો ટૂંકમાં ઉત્પાદનની દ્રષ્ટિએ સારું છે, અને ટૂંકમાં ભાવની દ્રષ્ટિએ પણ સારું છે। ભાવની દ્રષ્ટિએ પણ કેવા અંદાજે એવરેજ આના ભાવ? 400 રૂપિયા હોય ને, 400 રૂપિયા 20 કિલોના એવરેજ, તો એ સારામાં સારું। અત્યારે એવરેજ શું ભાવ ચાલે છે? એવરેજ 600-500-600 રૂપિયાની રેન્જ ચાલે, 600 રૂપિયા એવરેજ ચાલે છે એક મણના, 20 કિલો, બરાબર। તો ખૂબ સારું જ કહેવાય ભાવ ટૂંકમાં। કંઈ એટલો બધો લોઅર ભાવ ન ગણાય, ઘણો ભાવ સારો ગણાય। સામે આપણે જે વાત કરી તમે કે એટલો બધો ખર્ચો નથી થતો, ઉત્પાદન એ સારું આવે છે, તો આ રીતે જોઈએ તો આ પાક જે છે પરવળની ખેતી કરવા જેવી ખરી, કારણ કે એવી કોઈ ખર્ચાળ પાકમાં એવો કોઈ ખર્ચો નથી, અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ખૂબ સારું ઉત્પાદન આવે છે, અને લાંબો ટાઈમ સુધી ઉત્પાદન આપે। કેટલો ટાઈમ સુધી ઉત્પાદન આપ્યા? આ ત્રીજા મહિનાથી લઈને ગણો ને 11મા મહિના સુધી ચાલે। પછી ફરીથી વાવવું પડે કે કટિંગ? ના, ફરી પછી કટિંગ કરી નાખવાનું અથાડમાંથી, બરાબર। આટલેથી કટિંગ કરી નાખવાનું, એટલે ફરીથી પાછું આ રિપીટ આ બધું ઉતાર નાખવાનું 15 દાડા પછી, બરાબર છે। ફરી પાછું નવું વારે ઘડીએ વાવેતર કરવાનો ખર્ચો જે લાગે છે એ પણ આ ફરીથી પાછો પીલો ફૂટે એને ચડાવી દેવાનો, એટલે 2 વર્ષ સુધી ટૂંકમાં ચાલે, 2-3 વર્ષે ચાલે। વેરી ગુડ, ઘણું તો સારું કહેવાય ટૂંકમાં। વારંવાર જે આપણે ખેડ કરી અને નવા વાવેતરમાં જે આપણે ખર્ચા કરીએ છીએ તો એના કરતો સારામાં કરી શકીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારે આપણે
જોઈ રહ્યા છીએ પરવળ કેવી રીતે લાગેલા છે છોડ ઉપર. ફ્લાવરિંગ પણ આવી રીતે સેટ થાય છે. આપણે